ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 27। श्री भगवानुवाच समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्यात्मनात्मानं ततो याति परां गतिम्। प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानं अकर्तारं स पश्यति यदा भूतपृथक्भावम् एकस्थमनुपश्यति ततएव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते। भगवान श्री કૃષ્ણચંદ્ર જ્ઞાનનું ફળ દર્શાવતા કહ્યું, શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે, અને આજ અંતે બ્રહ્મ સંપદ્યતે તદા. શરીરસ્થ અપી, શરીરમાં જ સ્થિત હોવા છતાં પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા ન કરોતિ ન લિપ્યતે, હકીકતમાં એ કોઈ કર્મ કરતો નથી, એનામાં કર્તૃત્વ નથી, અને સાથે સાથે ન લિપ્યતે, કોઈ પણ પ્રકારના કર્મફળથી એ લેપાયમાન થતો નથી, યાને એ કર્મફળનો ભોગતા બનતો નથી. ન ક્રિયત્ન કરોતિ ન લિપ્યતે, લેપાયમાન થવું એનો અર્થ કર્મના ફળના ભોગતા બનવું. તો કર્તૃત્વ અને ભોક્તૃત્વથી
એ રહિત છે. શરીરમાં જ સ્થિત હોવા છતાં પણ શરીર ઇન્દ્રિય મન આદિ કર્મ કરે એ એના કરેલા ભોગવે, પણ ચૈતન્ય આત્મા જે છે એ આ સર્વથી નિર્લિપ્ત છે, અસંગ છે. ઉપાધિમાં જ સ્થિત હોવા છતાં પણ ઉપાધિના ધર્મો કે ઉપાધિના વિકારોથી ક્યારેય પણ લિપ્ત થતો નથી. ગઈ વખતે આપણે જોયેલું હતું, ઉપાધિ યાની શરીરાદિ ઉપાધિ છે. શરીર કાળું પડે તો આત્મા કાળો પડતો નથી. શરીર ગોરું થાય તો ચૈતન્ય આત્મા ગોરો થતો નથી, જાડો થતો નથી, પાતળો થતો નથી. શરીરમાં વિકાર આવે, રોગ આદિ, પણ આત્મ સ્વરૂપમાં કોઈ વિકાર આવતો નથી. અને ભગવાન બીજા અધ્યાયમાં પણ કહી ચૂકેલા છે, ન જાયતે ન મ્રિયતે કદાચિત. ત્યાં પણ ભગવાન આ કહી ચૂકેલા છે અને બીજા અધ્યાયનો જ વિસ્તાર આખા ગીતાજી છે. તો ભગવાન અહીંયા એ જ આત્મ સ્વરૂપને દર્શાવતા કહે છે કે ન કરોતિ ન લિપ્યતે, અનાદિત્વાત નિર્ગુણત્વાત અયમ પરમાત્મા અવ્યયઃ. હવે અહીંયા જે કહ્યું કે ન કરોતિ ન લિપ્યતે, એ શરીરમાં સ્થિત હોવા છતાં પણ કંઈ કરતો નથી કે કંઈ ભોગવતો નથી. આ કેવી રીતે એને દ્રષ્ટાંતથી સમજાવતા ભગવાન આગળના શ્લોકમાં કહે છે. આગળના 2 શ્લોક સાથે ગાજો. यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृष्णं लोकमिमं रविः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत प्रकाशयति भारत यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत. કેવી રીતે આત્માનું સ્વરૂપ અસંગ સ્વરૂપ છે એને દર્શાવતા ભગવાન કહે છે, યથા સર્વગતમ આકાશમ સૌક્ષ્મ્યાત ન ઉપલિપ્યતે. જેવી રીતે આકાશ કેવું છે? સર્વગત, સર્વ વ્યાપક છે, સર્વત્ર છે. અને જે કંઈ પણ થઈ રહેલું છે બધું જ ક્યાં થઈ રહેલું છે? આકાશમાં જ થઈ રહેલું છે. પણ આકાશ સૌક્ષ્મ્યાત, અતિ સૂક્ષ્મ હોવાથી, ન ઉપલિપ્યતે, કોઈ પણ વ્યવહારથી ક્રિયાથી આકાશ ક્યારેય પણ લિપ્ત થતું નથી. ગમે એટલો વરસાદ આવે પણ આકાશ ભીંજાતું નથી. અને ગમે એટલી ગરમી પડે તો આકાશ સુકાઈ જતું નથી, કે ઠંડી પડે તો આકાશને ઠંડી લાગતી નથી. તો આકાશમાં કંઈ જ પણ ક્યારેય પણ કોઈ વિક્રિયા પ્રાપ્ત થતી નથી. બધું જ આકાશમાં થતું હોવા છતાં પણ માત્ર ઠંડી ગરમી કે વરસાદ નહીં, પરંતુ સર્વ જીવોના કર્મ પણ બધા ક્યાં થાય છે?
આકાશમાં જ થાય છે. બીજા જે કંઈ પણ પૃથ્વી આદિ જે કંઈ પણ છે બધું શેમાં છે? આકાશમાં છે. પૃથ્વી આકાશમાં, વાયુ, તેજ બધું જ શેમાં છે? આકાશમાં જ છે. છતાં પણ એ જે પણ પંચભૂત જે છે એમાંના 4 ભૂતમાંથી આકાશમાં કંઈ જ લેપ થતો નથી. આગળ જે ભગવાને કહેલું હતું, અચ્છેદ્યો યમદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. આકાશમાં બધું જ લાગુ પડે છે. આકાશ છેદાતું નથી, આકાશ ભીનું થતું નથી, આકાશ સુકાતું નથી. તો આકાશ જેવી રીતે સર્વ વ્યવહારનો આધાર હોવા છતાં પણ, એમાં જ બધું થતું હોવા છતાં પણ આકાશમાં કંઈ લેપ થતો નથી. આપણા શરીરમાં કેટલું આકાશ રહેલું છે? છે ને? પેટમાં તો આકાશ છે જ. પેટમાં ગુડગુડ ગુડગુડ થાય તો આકાશને કંઈ થાય? અને અહીંયા તો ભરપૂર છે. તો પણ આકાશે ઓછી બુદ્ધિવાળું કે વધારે બુદ્ધિવાળું થતું નથી. તો એ સર્વત્ર બુદ્ધિમાં વ્યાપ્ત છે, પેટમાં વ્યાપ્ત છે, બધી જગ્યાએ વ્યાપ્ત છે. ઓડકાર આવે પણ આકાશને કંઈ થાય? વાયુ ઉપર નીચે થાય, ગેસ થઈ જાય, બધું થાય, પણ અંદર રહેલા આકાશને કંઈ થતું નથી. કોઈ વિકૃતિ એમાં પ્રાપ્ત થતી નથી. પૃથ્વીમાં ગમે એટલી વિકૃતિ પ્રાપ્ત થાય, આકાશમાં સર્વ ગ્રહ નક્ષત્ર આ બધું જ ફરી રહેલું છે અને એના બધા ઉપર કંઈ ને કંઈ વિકૃતિ ચાલુ જ છે, પરંતુ આકાશમાં કોઈ વિકૃતિ ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. તો અહીંયા ભગવાન કહે છે, યથા આકાશમ ન ઉપલિપ્યતે. જેવી રીતે આકાશ લેપાયમાન થતું નથી, એવી જ રીતે તથા સર્વત્ર દેહે અવસ્થિત આત્મા ન ઉપલિપ્યતે. એવી જ રીતે આ શરીરમાં, દેહમાં સર્વત્ર અવસ્થિત, સર્વત્ર એ સ્થિત છે આત્મા, અને છતાં પણ કોઈ પણ રીતે એ લેપાયમાન થતો નથી. સર્વત્ર અવસ્થિત અને સર્વ દેહમાં સર્વત્ર સ્થિત છે. અથવા તો એક દેહમાં પણ જોઈએ તો પગથી તે માથા સુધી સર્વત્ર આત્મ ચૈતન્ય રહેલું જ છે. તો સર્વત્ર દેહે અવસ્થિત આત્મા ન ઉપલિપ્યતે. એ શરીરમાં જ સ્થિત હોવા છતાં પણ, જે આગળ પણ કહ્યું કે શરીરસ્થોપી, એવી જ રીતે અહીંયા પણ ભગવાન કહે છે, સર્વત્ર દેહે અવસ્થિત અપી આત્મા ન ઉપલિપ્યતે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ કેવું છે? તો કે પ્રતિક્ષણ બદલાતું રહે છે. પ્રતિક્ષણ એમાં વિકાર પ્રાપ્ત થતા જ રહે છે. અને એ પ્રતિક્ષણ વિકારી એવા શરીરના અણુમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મ ચૈતન્ય ક્યારેય વિકારી થતું નથી. એના વિકારોથી સ્વયં વિકારી થતું નથી. એના દુર્ગુણોથી એ ક્યારેય પણ દુષ્ટ થતું નથી, કે સગુણોથી એ સજ્જન પણ થતું નથી. મનના ભાવો, સંકલ્પો કે બુદ્ધિના વિચાર આદિથી ક્યારેય પણ લેપાયમાન થતું નથી. તો સર્વત્ર અવસ્થિત દેહે તથા આત્મા ન ઉપલિપ્યતે. જેવી રીતે આકાશનો સંગ નથી, એવી જ રીતે આત્મ ચૈતન્યનો પણ ક્યાંય કોઈની સાથે ક્યારેય સંગ નથી, એ લેપાયમાન થતું નથી. આ એક દ્રષ્ટાંત ભગવાને આપ્યું કે ઉપાધિમાં સ્થિત હોવા છતાં પણ ઉપાધિ ધર્મ કે વિકારથી એ લિપ્ત થતું નથી. હવે ભગવાન બીજું આપે છે, સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. એક આકાશના દ્રષ્ટાંત પછી કહેશે, યથા એકઃ રવિઃ ઇમં કૃત્સ્નં લોકમ પ્રકાશયતિ. જેવી રીતે એક સૂર્ય સમસ્ત જગતને, કૃત્સ્નં લોકમ સમસ્ત જગતને પ્રકાશયતિ, એ પ્રકાશિત કરે છે. એવી જ રીતે એક ક્ષેત્રજ્ઞ આત્મા સમસ્ત
કૃત્સ્નમ ક્ષેત્રમ પ્રકાશયતિ તથા ક્ષેત્રી. ક્ષેત્રીય અને ક્ષેત્રજ્ઞ આત્મા ચૈતન્ય એ સમસ્ત જગતને પ્રકાશિત કરે છે. હે ભારત, અર્જુનને સંબોધન છે ભારત. તો કહેશે ભગવાન કે જેવી રીતે સૂર્ય એક છે અને એક જ સૂર્ય સમસ્ત જગતનું પ્રકાશન કરે છે, એવી જ રીતે આત્મા એક છે અને એ જ સમસ્ત જગતને ઉજાડે છે. સૂર્ય પ્રકાશન કરે છે, પણ જ્યારે કહેવાય કે ક્ષેત્રજ્ઞ કે આત્મા ઉજાડે છે, એનો અર્થ શું? એનું ભાન કરાવે છે, સ્ફુરણ કરાવે છે. તો આવી રીતે ભગવાન આ બે દ્રષ્ટાંત આપે છે, જેમાં આકાશનું દ્રષ્ટાંત આત્માની અસંગતા, વ્યાપકતાને મુખ્યતયા દર્શાવે છે. આકાશ જેમ અસંગ છે, વ્યાપક છે, ઘણું બધું સામ્ય છે. આકાશ અવિકારી છે, વ્યાપક છે, અસંગ છે, નિર્લેપ છે, નિરાકાર છે. આ બધા જ આકાશના ગુણો છે. અને એ આકાશનું દ્રષ્ટાંત આત્માને સમજાવવા માટે બહુ જ એપ્રોપ્રિએટ દ્રષ્ટાંત છે. આત્માની અસંગતા, વ્યાપકતા અને અવિકારિતા જે છે, નિર્વિકારિતા, એને સમજાવવા માટે આકાશનું દ્રષ્ટાંત છે. આકાશ ઉપાધિમાં જ સ્થિત છે એવું કહો, અથવા સર્વ કોઈ ઉપાધિ આકાશમાં જ સ્થિત છે અને છતાં પણ આકાશ કેવું છે? નિર્લિપ્ત છે, એ કોઈથી લેપાયમાન થતું નથી. આકાશનું દ્રષ્ટાંત આપ્યા પછી ભગવાન સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. એટલા માટે કે આત્માને આકાશની સાથે તો દર્શાવ્યું, પણ આકાશ સ્વયં કેવું છે? પરપ્રકાશિત છે. એની પરપ્રકાશિતતા ન રહે એટલા માટે સૂર્યનું દ્રષ્ટાંત આપે છે કે સૂર્ય કેવો છે? તો કે સ્વપ્રકાશ છે. સૂર્યને ઉજાડવા માટે બીજા સૂર્યની જરૂર પડતી નથી. તો જે પ્રકાશ સ્વરૂપ છે અને જે એ પ્રકાશક બને છે, પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે, એવો સૂર્ય. એને પણ ભગવાન અહીંયા દ્રષ્ટાંત આપીને કહે છે કે જેવી રીતે એક જ સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે, એવી જ રીતે એક જ આત્મા ચૈતન્ય સમસ્ત જગતને, કૃત્સ્નમ જગત, સમસ્ત જગતને, લોકને એક આત્મા પ્રકાશિત કરે છે. તો સૂર્યને વ્યવહારિક રીતે કહેવામાં આવે કે એ કેવો છે, તો એના માટે શબ્દ વાપરવામાં આવે છે સ્વપર પ્રકાશક, જે સ્વયંને પ્રકાશિત કરે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. તો સૂર્ય કેવો છે? સ્વપર પ્રકાશક. એનું આ જે લક્ષણ જે છે એને જ આત્મામાં દ્રષ્ટાંત તરીકે એટલા માટે લેવામાં આવે છે કે જે આત્મ સ્વરૂપ કેવું છે, ચૈતન્ય સ્વરૂપ કેવું છે? તો કે ચૈતન્ય સ્વરૂપ આત્માને પોતાને હોવા માટે કે સિદ્ધ કરવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. નહીં દીપસ્ય દીપાંતરાપેક્ષા. એક દીવો જે છે એને પોતાના હોવાની સિદ્ધિ માટે બીજા દીવાની જરૂર પડતી નથી. દીવો ચાલી રહ્યો છે કે નહીં, એ પ્રજ્વલિત છે કે નહીં, એ જોવા માટે એના ઉપર ટોર્ચ નાખવી પડે? નહીં નાખવી પડે. તો દીપકનું અસ્તિત્વ એને પોતાને જાહેર કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. પણ અંધારામાં રહેલા ઘટને પોતાને જાહેર કરવા માટે કોની જરૂર પડે? બીજા પ્રકાશની જરૂર પડે, દીવાની કે લાઇટની જરૂર પડે. તો દીવો કે શું કહેવાય? તો કે સ્વયં પ્રકાશ અને પરપ્રકાશ, સ્વપ્રકાશ અને પરપ્રકાશ. સૂર્ય પણ કેવો છે? તો કે સ્વપ્રકાશ. સૂર્યને બીજા સૂર્યની જરૂર પડતી નથી અને એ જ સૂર્ય પરને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે કેવો કહેવાય? તો કે સ્વપર પ્રકાશક.
આત્મ ચૈતન્ય પણ એવું જ છે. આત્માનું સ્વરૂપ પણ સ્વપર પ્રકાશક છે. આપણે અનેક વખત જોયેલું છે કે ચૈતન્યને બીજા ચૈતન્યની જરૂર પડતી નથી. હું છું એવું જાણવા માટે તમારે બીજા કોઈની જરૂર પડે? બીજો કે તો હું છું એવું થાય ખરું? હું છું કેવી રીતે? હું છું, બરાબર. બીજા પર મારે આધાર રાખવો પડતો નથી કે હું છું કે નહીં, તમે કહો તો હું સાચું માનું. સામે 100 ડૉક્ટર આવીને કહે તમે નથી, તો પણ આપણે શું કહીએ? તમારું જ્ઞાન તમારું, પણ હું તો છું જ. તમે ગમે એટલી ના પાડો ને ગમે એટલું સિદ્ધ કરો, પણ હું તો છું ને છું જ. હું ક્યારેય છું થતો બરાબર ને? હું છું જ, હું ક્યારેય છું થતો નથી. બરાબર સમજ્યા? હા, એટલે તો હસ્યા કરે. શું થવું એનો અર્થ અભાવ થવો, જતું રહેવું. તો આત્મ સ્વરૂપ હું ચૈતન્ય, જે અહમ અસ્મિ મને ભાન છે જ, અને એ ભાનને માટે બીજા કોઈની જરૂર નથી. તો ચૈતન્ય સ્વરૂપ આત્મા સ્વપ્રકાશ છે. એટલું જ નહીં, એ ચૈતન્ય હોવાથી જ બીજા બધાનું ભાન થાય છે. એટલા માટે ચૈતન્ય આત્મા પરપ્રકાશક પણ છે. તો એ જે સ્વરૂપ જે છે એને દર્શાવવા માટે સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું અને કહ્યું કે જેવી રીતે એક જ સૂર્ય સમસ્ત જગતને પ્રકાશિત કરે છે, એવી જ રીતે એક આત્મા તથા ક્ષેત્રીનો અર્થ છે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ યાને સર્વને જાણનાર એવું આત્મા એ ઇમમ કૃત્સ્નમ ક્ષેત્રમ પ્રકાશયતી. આ સમસ્ત ક્ષેત્રને, સમસ્ત ક્ષેત્ર ભગવાન આગળ જેને ક્ષેત્ર તરીકે કહી ચૂક્યા છે, મહાભૂતાન્ય અહંકારો જે ભગવાને કહેલું હતું, સમસ્ત ક્ષેત્ર જેમાં શું આવી જાય? આત્મા સિવાયનું બધું જ ક્ષેત્રમાં આવી જાય. સ્થૂલ જગત, સૂક્ષ્મ જગત, તદ અભિમાની, આ બધું જ શેમાં આવી જાય છે? જગતમાં આવી જાય છે. તો એ ક્ષેત્ર છે. સમસ્ત ક્ષેત્ર જળ જગતને ઉજાડનાર કોણ છે? કે ચૈતન્ય આત્મા. તો એક આત્મા, એક ક્ષેત્રી જે છે એ એક જ સર્વની પાછળ રહી અને સર્વને ઉજાડે છે, પ્રકાશિત કરે છે. સર્વની પાછળ યાને સર્વની પાછળ એ કેવો રહેલો છે? એક રૂપે. જેવી રીતે દરેક સંખ્યામાં એક વ્યાપ્ત છે કે નહીં? દરેક સંખ્યા એમાં શું રહેલ છે? એક રહેલ છે. એકમાં એક છે, 3માં એક છે કે નહીં? ક્યાં છે? હા, એક થઈને શું બન્યું? 3 બન્યું. એવી રીતે 10માં શું છે? એક છે જ. અને જો એક ના હોય તો એકડા વગરના બધા મીંડા કહેવાય. કોઈ પણ સંખ્યા એમાં એક છે જ. 450માં એક છે કે નહીં? છે જ, કારણ કે એક વગર તો કંઈ આગળ વધે જ નહીં. તો જેવી રીતે સર્વ સંખ્યામાં એક વ્યાપ્ત છે, એવી જ રીતે સમસ્ત જગતમાં એક ચૈતન્ય સર્વની પાછળ વ્યાપ્ત છે, કે જેના થકી સમસ્ત જગતનું ભાન થાય છે. સર્વમાં વ્યાપ્ત હોવા છતાં પણ એ કેવું છે? અસંગ છે. ક્યારેય પણ લિપ્ત થતું નથી. ઉપનિષદ પણ કહેશે સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યૈ. કઠોપનિષદમાં પણ આવે છે આ મંત્ર. યમરાજા કહે છે કે જેવી રીતે સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ, સમસ્ત લોકનો ચક્ષુ કોણ છે? સૂર્ય છે. સૂર્યપ્રકાશ થકી જ બધા જુએ છે. અને છતાં પણ ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યૈ. એ કોઈ પણ બાહ્ય લોક દુઃખ કે જે કંઈ પણ છે એનાથી એ લિપ્ત થતો નથી. તો સૂર્ય હંમેશા અસંગ થયા છે.
એવી જ રીતે એકસ્તથા સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોની અંદર એક જ અંતરાત્મા ચૈતન્ય દેવ બિરાજમાન છે અને એ પણ ન લિપ્યતે, એ પણ કોઈનાથી લિપ્ત ક્યારેય પણ થતા નથી. સૂર્ય સર્વને પ્રકાશિત કરે, પરંતુ કોઈના પણ રાગ દ્વેષ પાપ પુણ્ય કર્મ કર્મફળ આથ્યાનાથી એ લિપ્ત થતો નથી. સૂર્યના પ્રકાશથી મંદિર પણ ઉજ્જવળ થાય અને સૂર્યના પ્રકાશથી દારૂખાનું પણ ઉજ્જવળ થાય. એનાથી બધા જ્યાં પાપ થતા હોય એનું પણ પ્રકાશન શેનાથી થાય છે? સૂર્યપ્રકાશથી. જ્યાં બધું પુણ્ય થતું હોય એ પણ એને પણ કોણ ઉજાડે છે? સૂર્યપ્રકાશ. પણ સૂર્યને આમાંથી કઈ લાગે છે પાપ કે પુણ્ય? એ પાપ પુણ્યથી અસંગ રહે છે, ક્યારેય પણ લિપ્ત થતો નથી. આંખોમાં અનેક વિવિધતા હોઈ શકે, પરંતુ જેના વડે આંખ જુએ છે એ સૂર્યમાં કોઈ વિવિધતા કે કોઈ પણ પ્રકારનો લેપ નથી. આંખ રોગી હોઈ શકે, મંદ હોઈ શકે, તેજ હોઈ શકે. એ જ આંખ કામી હોય, કપટી હોય, દયાળુ હોય, કરુણાપૂર્ણ હોય, ક્રોધી હોય, ઈર્ષાળુ હોય, આ બધા ભાવ ક્યાં દેખાય? આંખમાં દેખાય. એ ક્રોધ પણ પ્રગટ કરે છે. એટલા માટે માની આંખ જોઈને બાળક સમજી જાય કે અત્યારે કે કેવા જેવું છે કે નહીં. એ આંખમાં ક્રોધ પણ પ્રગટ થઈ જાય છે, એમાં કામના પણ પ્રગટ થાય છે, બધું પ્રગટ થાય. પણ એ જે આંખ જેના થકી જુએ છે એ સૂર્યમાં આમાંનું કંઈ લાગે ખરું? આંખ ગમે એવી હોય, સૂર્યપ્રકાશ આપે છે અને એનાથી બધું પ્રકાશિત થાય છે. તો આંખોના ભેદથી સૂર્ય ભેદ ભિન્ન થઈ જતો નથી. એવી જ રીતે મન આદિ જે અંતઃકરણ આદિ જે છે, અનેક પ્રકારના અંતઃકરણ છે, અનેક જીવ છે. અંતઃકરણમાં અનેક ભાવ પ્રગટ થાય છે અને એ અંતઃકરણની પાછળનો સૂર્ય કોણ છે? એક આત્મતત્વ. એ અંતઃકરણના વિકારોથી ભાવોથી ક્યારેય પણ વિકારી થતું નથી, લિપ્ત થતું નથી. જેવી રીતે સૂર્ય આકાશ આ બધું અસંગ છે, એવી જ રીતે આત્મતત્વ પણ કેવું છે? અસંગ છે. આપણે પહેલા પણ જોયેલું હતું કે હકીકતમાં અસંગતા બધે જ છે. શરીર પણ કેવું છે? અસંગ છે. મન પણ અસંગ છે. ઇન્દ્રિયો પણ કેવી છે? અસંગ છે. એકને એક રૂપને પકડીને રાખતી નથી. જીભને ગમે એટલું ગળ્યું ભાગતું હોય પણ કેટલું ગળ્યું જીભ પોતે પકડી રાખે? રસગુલ્લું મોઢામાં મૂક્યા પછી કેટલી વાર પકડી રાખે? તમે ગમે એટલી ટ્રાય કરો તો પણ એ જીભ અંદર એવી હલવા માંડશે અંદર કે તમે ઈચ્છો તો પણ નહીં રાખી શકો. જીભ એવી રીતની જ મૂવમેન્ટ અંદર કરશે કે પેલું ધીમે 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 બધું અંદર જતું જ રહે. તો જીભ કેવી સિદ્ધ થાય છે? અસંગત સિદ્ધ થાય છે. આંખ એક જ રૂપને જોઈ રહેતી નથી, એ ત્યાંથી ફરી બીજા રૂપ પર જાય છે, તો કોઈ રૂપને પકડી રાખતી નથી. એટલું જ નહીં, જીવ પોતે પણ કેવો છે? અસંગત છે. કેટલા શરીરને પકડીને રાખ્યા એને? અંતે શરીરને છોડીને જાય જ છે. તો એમાં ને એમાં રહીશ એવું એ કહેતો નથી. જીવ ફરી નવું શરીર ધારણ કરીને એનો અર્થ શું? આ શરીર સાથે કેવો થઈ ગયો? નિર્લેપ થયો, એને છોડીને આગળ ચાલ્યો. ફરી એટલું જ નહીં, શરીર સાથે બધા સંકળાયેલા હતા એને પણ ક્ષણભરમાં ભૂલીને આગળની યાત્રા શરૂ કરી દે છે. પાછળના ભલેને રડતા રહે, એ પાછો જોવા આવતો નથી કે પાછી સાંત્વના આપતો નથી કે હું સારી જગ્યાએ જ ગયો છું, ચિંતા ના કરતા. તો એ એવું કહેવા પાછો આવતો નથી. ધારો કે બીજી જગ્યાએ ગયા હોય દુઃખી થાય એવી, તો ત્યાંથી તો ના આવે, પણ સારી જગ્યાએ ગયા હોય તો તરત જીવ કહેવા આવે, પણ ત્યાંથી પણ કહેવા આવતો નથી. જેમ સારા કામ કરે તો તરત કે, ખોટા કામ કરે તો છુપાવે. પણ આવું કંઈ જ જીવ કરતો નથી.
એ સ્વર્ગમાં ગયો હોય કે એનાથી આગળ એના ઈષ્ટદેવના લોકમાં ગયો હોય, ક્યારેય આવીને કહેતો નથી કે હું મજામાં છું, ચિંતા ના કરતા. તો એ જીવનું સ્વરૂપ પણ શું બતાવે છે? અસંગતાને જ બતાવે છે. એટલું જ નહીં, સર્વ જળ પદાર્થ તો કેવા છે? અસંગત છે જ, કંઈ લાગે વળગે નહીં. તો આ બધે જ શું વ્યાપ્ત છે? અસંગતા. આમાં અસંગતા છે તો ચૈતન્ય આત્મા અસંગ હોય એમાં તો કહેવાનું જ શું હોય? તો આ અસંગતાને દર્શાવવા માટે આ બધા દ્રષ્ટાંત છે. ભગવાને 2 દ્રષ્ટાંત આપ્યા, કારણ કે કેવળ આકાશ કેવું છે? જળ છે અને પરપ્રકાશિત છે. કેવળ સૂર્યનું દ્રષ્ટાંત આપે તો સૂર્ય પરિચ્છિન્ન છે, એક જગ્યાએ જ રહેલો છે, વ્યાપક નથી. તો એની વ્યાપકતા ત્યાં સિદ્ધ ન થાય. કેવળ આકાશને કહે તો એનું સ્વપ્રકાશત્વ સિદ્ધ ન થાય. એટલા માટે ભગવાન આકાશ અને આ સૂર્ય બંનેનું દ્રષ્ટાંત આપે છે કે જેથી કરીને અસંગતા, વ્યાપકતા અને સાથે સાથે સ્વપ્રકાશ રૂપતા પણ સિદ્ધ થાય. અને આવી રીતે હોવા છતાં પણ ભગવાન કહેશે ન લિપ્યતે, કોઈ પણ ઉપલિપ્ત થતું નથી. જેમ આકાશ અને સૂર્ય લેપાયમાન થતા નથી, એવી જ રીતે સમસ્ત જગતને ઉજાડે આત્મચૈતન્ય છતાં પણ એનાથી લેપાયમાન થતું નથી. આટલું કહ્યા પછી હવે ભગવાન અધ્યાયનો ઉપસંહાર કરે છે છેલ્લા શ્લોકમાં. क्षेत्रक्षेत्रज्ञयोरेवम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्. અધ્યાયનો ઉપસંહાર ભગવાન કરે છે, જેમાં ફરી દર્શાવે છે કે જે ક્ષેત્રજ્ઞના ભેદને જાણી લે છે એ અંતે પરમને પામે છે. ક્ષેત્રજ્ઞયોઃ એવં અંતરમ યે વિદુઃ. ભગવાન બીજી લાઈનમાં કહે છે યે વિદુઃ તે પરમ યાન્તિ. યે વિદુઃ યાને જે જાણે છે. આનાથી ભગવાન બતાવી દેશે યે અધિકારી જનાહ, યે અધિકારી મુમુક્ષુ જનાહ, યે વિદુઃ જે જાણે છે. આજે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન કો, તત્વજ્ઞાન કો, આત્મજ્ઞાન કો, જે પણ કહો એ એટલું સરળ તો નથી. એના માટે અધિકારી તો હોવું જોઈએ. સાંભળી લેવું એક વસ્તુ છે અને આ જ્ઞાન આત્મસાત થઈ જવું, પોતાનું બની જવું એ એક અલગ વસ્તુ છે. માટે ભગવાન કહેશે એ અધિકારી જનાહ વિદુઃ, જે અધિકારી છે. આ જે અધિકારીત્વ જે છે એ જ બહુ દુર્લભ છે. સર્વ કોઈ એના અધિકારી બની શકતા નથી. અધિકારીત્વ યાને આ જ્ઞાનને જીવવા માટે, જ્ઞાનને ધારણ કરવાને માટે એક વિશેષ પ્રકારના મનની, અંતઃકરણની જરૂર હોય છે. અને કેવું મન તો કહેવામાં આવે જે વૈરાગ્યથી યુક્ત છે. વૈરાગ્ય યાને જે ત્યાગ કરવાને માટે તૈયાર છે. અને ત્યાગ જરૂરી નહીં કે બધું છોડીને જંગલમાં જાય તો જ ત્યાગ થાય, પણ મનમાંથી બધું છોડવા માટે તૈયાર છે. મુખ્ય ત્યાગ મનથી જ છે. ભગવાન ગીતામાં અનેક વખત કહી ચૂક્યા છે. અને મનથી જ ત્યાગ એનો અર્થ છે મનમાં એના માટેનું
મૂલ્ય ન રહેવું, એની વેલ્યુ ના રહેવી, એની મહત્વ બુદ્ધિ ન રહેવી. જેમ આપણે દ્રષ્ટાંતથી પણ જોયેલું છે કે પહેલાં સાયકલ બહુ ગમે બાળકને, અને મોટો થઈ જાય ને ગાડી ચલાવતો થાય તો પછી સાયકલમાં વેલ્યુ રહેતી નથી, પછી એ મહત્વનું રહેતું નથી. તો એને કહેવાય કે એનો સાયકલ પ્રત્યે શું છે? વૈરાગ્ય છે. એને ખબર પડી ગઈ કે આ સાયકલ હવે મારા કામની નથી. આવી ગયા ને પાછા હતા ત્યાં. વૈરાગ્ય વૈરાગ્યનો અર્થ છે સમજવું કે આ મારા કામનું નથી. છોડવું એ તો પછીની વાત છે. પહેલા શું થવું જોઈએ? સમજવું જોઈએ. અને એ સમજમાં આવે તો આસાનીથી છૂટે. સમજમાં ન આવે અને છોડી દેવામાં આવે તો ફરી પાછું એ પકડાયેલું ને પકડાયેલું જ રહે છે. તો મનથી એક ત્યાગ કરવાનું સામર્થ્ય જે છે એ જ મનને અધિકારી બનાવે છે. નહીં તો મન ક્યાંક ને ક્યાંક અટવાયેલું હોય છે ઇહ જગતના બધા પદાર્થોમાં, અને નહીં તો ક્યાંક ને ક્યાંક ફરી પાછું મહત્તામાં, માનમાં, અપમાન ખોટું લાગે, સ્તુતિ થાય, નિંદા ના થાય, બધા જ મારી પ્રતિષ્ઠા કરે, ફરી આમાં અટવાઈ જાય છે. પણ આ બધામાંથી મન મુક્ત થવું જોઈએ, લાગવું જોઈએ કે આ બધું મારા માટે કામનું નથી. મારા કામનું શું છે? એક પરમાત્મા તત્વ, એક જ્ઞાન, ભગવાન જ મારા કામના છે, એના સિવાય બીજું કંઈ કામનું નથી. આવું જ્યારે સમજમાં આવે તો પછી એ મન આ ક્ષેત્રજ્ઞનો યોગ્ય વિચાર કરવાને સમર્થ બને છે. કર્તવ્ય કર્મ કરતા રહેવું એનો કોઈ વિરોધ નથી. કર્તવ્ય કરવાનું જ છે, પણ એ કર્તવ્ય પણ ઈશ્વર સમર્પણ ભાવથી, નહીં કે મારા સ્વાર્થને અર્થે કે કોઈ ફલની લાલસાથી. કેવી રીતે કર્તવ્ય કર્મ? તો કે આ ઈશ્વર તરફથી મને મળેલું કર્મ છે, એના તરફથી થયેલી આજ્ઞા છે, મારે આટલું કરવાનું છે એટલા માટે હું એ કરું છું. નહીં કે મારા સ્વાર્થને માટે, મારા સુખને માટે હું એ કરું છું એવી ભાવના ન હોય. તો કર્તવ્ય કર્મ સાથે પણ વૈરાગ્ય હોઈ શકે. એવું નહીં કે જ્યાં સુધી કર્મ કરીએ ત્યાં સુધી વૈરાગ્ય આવે જ નહીં, એવું નથી. ઘણા બધા સાધુ સંતો, મહાપુરુષો આપણે જોઈએ છીએ, એમનું કર્તવ્ય કર્મ કરતા હતા અને છતાં પણ કેવા હતા? પરમ વૈરાગ્યવાન હતા. તો એવો વૈરાગ્ય, એવું મનનું સામર્થ્ય જે છે એ મનને તત્વજ્ઞાનને માટે અધિકારી બનાવે છે. નહીં તો ક્યાંક ને ક્યાંક મન અટવાયેલું રહે જ છે. જ્યાં સુધી અંતર્નિરીક્ષણ કરવામાં ન આવે, બરાબર પોતાની જાતનું નિરીક્ષણ કરવામાં ન આવે તો આ બધું સમજાતું નથી. એટલા માટે જ અધ્યાત્મ યાત્રા એને અંતરયાત્રા કહેવાય છે. પહેલાં તો પોતાના મનની સાથે બધા એકાઉન્ટ સેટ કરવા પડે છે. એ સેટલમેન્ટ પહેલાં થવું જોઈએ, અને એ થયું તો પછી તત્વજ્ઞાન સમજમાં આવે. એની વેલ્યુ બરાબર સમજાણી હોય તો આ સેટલમેન્ટ કરવામાં પણ બહુ વાર લાગતી નથી. અને એ ના સમજાય તો પછી મન ક્યાંક ને ક્યાંક તો અટવાયેલું રહે જ છે. અને પોતાના જ દુરાગ્રહો, જીદ, પૂર્વાગ્રહ આ બધાને પોષવામાં ફરી લાગી જઈએ. પછી શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ તો પણ એનું પોષણ કરીએ, સંતો સાથે સમાગમ કરીએ તો પણ એનું પોષણ કરીએ. આ માયા છે ને એ બહુ જ વિચિત્ર છે અને બહુ જ જબરી છે. અસલ જબરી શબ્દ આ માયામાં જ બરાબર ફિટ થાય એવો છે. એટલી જબરાઈ કરે કે જીવ તો બિચારો એની સામે સાવ એક જંતુની માફક આમ તેમ ફંગોળાતો રહે, જ્યાં સુધી એને સમજે નહીં ને બરાબર ઓળખે નહીં. અને એ માયા સૌથી વધારે કામ કરે છે જીવના મન થકી. એને જ પકડે છે, અને મન પકડાયું તો બધું પકડાઈ જાય છે.
પછી બીજું કંઈ હાથમાં રહેતું નથી. મન પકડાઈ ગયું, ઠેકાણે ના રહ્યું ને તો બુદ્ધિ પણ પછી બરાબર ચાલતી નથી. એને જ સામે રાખ્યા કરે અને એમાં જ એ ઢવળાયા કરે. એ મન ફરી આગળ વધવા દેતું નથી. ક્યાં કેવી રીતે એ પકડી લે, ક્યાં કેવી રીતે પંક્ચર પાડી દે, ક્યાં કેવી રીતે છેડો પકડી લે કંઈ ખબર પડતી નથી. કેવી રીતે ક્ષુબ્ધ કરી દે ક્ષણભરમાં. બધું જ સરસ હતું અને બીજી ક્ષણે શું થઈ ગયું? આખું જગત ગાણે ગયે હાલક ડોલક થવા લાગ્યું. પહેલા બેઠા હતા કેવી રીતે શાંતિથી બેઠા હતા અને કંઈક સમાચાર આવ્યા કે મનમાં કંઈક વિચાર આવ્યો, બધું જ ઊંધા જતું થઈ જાય છે. કોણ કરે છે? માયા જ કરે. બધી ગરબડ એ જ કરે. જબરી છે. ગરબડ કરવામાં સૌથી વધારે એ જબરજસ્ત છે. એટલા માટે ભગવાન પણ એનો જ સહારો લે એમને ગરબડ કરવી હોય ત્યારે. ભગવાન યોગ માયાને જ બોલાવે અને કહે કે આટલું 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 કરી નાખવાનું છે. કારણ કે ભગવાન પણ જાણે છે કે આને જેટલું જબરું બીજું કોઈ છે નહીં, બીજા કોઈ કરી શકશે નહીં. તો ભગવાન જીવને પણ બહુ સચવતા કહે છે ગીતાજીમાં, મમ માયા દુરત્યયા. મારી માયા અને પાર પામવી બહુ કઠિન છે. એટલા માટે આપણે ફરી ફરીને જોઈએ છીએ કે માયાથી બચવું હોય, પાર થવું હોય તો માયાપતિનો આશ્રય લેવો પડે. માયાપતિ ઈશ્વર ભગવાન, એની ભક્તિનો આશ્રય લેવો પડે. ભગવાનની ભક્તિ જ આ દુરાગ્રહોથી છોડાવે, અહંકાર શિથિલ કરે, ભેદભાવ ઘણા બધા શિથિલ કરી દે. તો એ ભક્તિ બહુ મોટું સાધન છે. એટલા માટે જ એને મહત્વ આપવામાં આવે છે. તો વેદાંતના જિજ્ઞાસુને માટે પણ ભક્તિ અનિવાર્ય બની રહે છે. પ્રભુની શરણાગતિ, એમની ઈચ્છામાં મારી ઈચ્છા ભેળવવી, એમની આજ્ઞાને હંમેશા સામે રાખી, શાસ્ત્રને સામે રાખીને જીવન જીવવું, આ બધું જ એક સાધક માટે બહુ જ મહત્વનું બની રહે છે. કારણ કે એના થકી જ એ અધિકારી બને છે. સગુણ ભક્તિ વગર નિર્ગુણમાં પ્રવેશ થઈ શકતો નથી. અને જે આ પગથિયાને ચૂકી જાય છે એમનું નિર્ગુણ પણ ચૂકાઈ જ જાય છે. પકડાતું નથી, હાથમાં આવતું નથી. પહેલાં તો સગુણને જ પકડવું પડે અને એને પકડીને મનને ઠેકાણે કરવું પડે, અધિકારી બનાવવું પડે. તો આવી રીતે આ તત્વજ્ઞાનને અર્થે, ક્ષેત્રજ્ઞના જ્ઞાનને અર્થે જે અધિકારીત્વ જોઈએ એ બહુ જ દુર્લભ છે. એટલા માટે ભગવાન શબ્દ વાપરે છે, યે વિદુહુ, જે બરાબર જાણે છે, યે અધિકારી જનાહ. ઘણા બધા શ્રવણ કરે, વાંચી લે, ઘણું બધું, પણ એ તત્વજ્ઞાન આત્મસાત થવું એ બહુ જ દુર્લભ છે. વિદ્વાનો પણ માયાના પકડથી છૂટી શકતા નથી. જો માયાપતિનો આશ્રય ન લે અને પોતાના જીવનમાં એ અંતર્નિરીક્ષણ ન કરે, પોતાના મનની સાથે જ્યાં સુધી સંવાદ સાધતા ના શીખે ત્યાં સુધી એ મન મિત્ર બનતું નથી. બલ્કિ એ નહીં તો મિત્રની આડમાં પણ હંમેશા શું બની રહે છે? શત્રુ બની રહે છે. ક્યાં કેવી રીતે ખેંચી જાય, માયા થકી ક્યાં ખેંચાઈ જાય ખબર પડતી નથી. એટલા માટે ફરી ફરી આપણે જોઈએ છીએ કે અંતર્નિરીક્ષણ જેવું મહાન સાધન બીજું કોઈ નથી. ફરી ફરીને પોતાના જીવનનું નિરીક્ષણ કરો. રોજ રાત્રે દિવસ કેવો પસાર થયો, મન જે છે એને કેવા કેવા ખેલ કર્યા અને એના બધા ખેલમાં હું કેટલી વાર જીત્યો ને કેટલી વાર હાર્યો, આ હિસાબ કરવો પડે. એની માયાને પણ સમજતા શીખવું પડે. અને એક વખત એ સમજમાં આવવા લાગે ને તો પછી એનું જોર નહીં રહે. જેવી રીતે જાદુગરની શું ટ્રીક છે એ સમજમાં આવી જાય ને એની સામે પછી જાદુગરનું જાદુ ચાલે નહીં, એ બહુ લાંબુ કરી શકે નહીં. એટલા માટે એવું ક્યારેય ના થાય કે જાદુગરનો શો ચાલતો હોય ને પ્રેક્ષક તરીકે બધા કોણ હોય? જાદુગર જ. એ જાદુગર પછી શો કરી શકે? એ ના કરી શકે, પછી ના ચાલે. કારણ કે સામે બેઠેલા બધા જ કેવા છે? જાણે છે, એના રહસ્યને જાણે છે. એવી જ રીતે આપણા મનની ગતિવિધિને, એના રહસ્યને, એના સ્વરૂપને જ્યારે આપણે જાણવા લાગીએ
એની સાથે રોજ થોડો સમય કાઢીને બેસીને જ્યારે એના સ્વરૂપને એની ગતિવિધિને જ્યારે જાણવા લાગે તો એ મન પણ પછી કેવું થઈ જાય છે કે મારી સામે પછી ખોટી શક્તિ બતાવી શકતું નથી. એ ધીમે ધીમે એ વિપરીત શક્તિથી મુક્ત થઈ અને મારો મિત્ર બને છે. શાસ્ત્રમાં કહે છે કે સાધક જો દ્રઢતાથી આ સાધનામાં લાગી રહે તો પછી ભગવાનની જે માયા શક્તિ કે જે અત્યાર સુધી શું કરતી હતી, વિઘ્ન નાખતી હતી, એ માયા શક્તિ પછી શું બની રહેશે તો કે ઈશ્વરની અનુગ્રહાત્મિકા શક્તિ બની જાય છે. પછી એ ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત કરાવતી રહે છે, એની કૃપાને પ્રાપ્ત કરાવતી રહે છે. એ જોતા મને શીખવાડે છે. પછી માયા વિઘ્ન નાખતી નથી. જ્યારે એ જુએ કે આ સાધક બરાબર આમાં દ્રઢ છે, હવે ચલિત થાય એવો નથી, અને જ્યારે એવું જણાય તો ભગવાન પણ પછી માયાને એક ઇશારો કરી દે છે કે હવે આની સાથે બહુ જબરાઈ નહીં કરવાની. ભગવાન પોતાની માયા શક્તિને એક નજરથી સમજાવી દેશે કે હવે આ તારું ક્ષેત્ર નથી, હવે મારા શરણે આવી ચૂકેલો છે, હવે તારે એને મદદ કરવાની છે. એટલા માટે જ કહેવામાં આવે કે જો દ્રઢતાથી લાગી રહીએ તો પછી શું થાય છે, બધી બાજુથી અનુકૂળતા થતી જાય છે, મદદ મળતી રહે છે. એ આનું જ નામ છે. સર્વપ્રથમ જરૂર શું છે, દ્રઢતાપૂર્વક ટકી રહેવું, મહેનત કરવી. અને તો જેને પ્રભુની કૃપા કો, અનુગ્રહ શક્તિ કો, અનુકૂળતા કો, મહાન પુણ્યનું ફળ કો, આ બધું શું છે, એક જ છે. તો જે આ પ્રમાણે દ્રઢતાપૂર્વક લાગી રહે અને અંતે આ ક્ષેત્રજ્ઞના જ્ઞાનને આત્મસાત કરી લે. ક્ષેત્રજ્ઞયોગો એવં અંતરમ. અંતરમ એનો અર્થ છે એના અંતરને, એના ભેદને. ભગવાને જે રીતે વિવેક કરાવ્યો ક્ષેત્રજ્ઞનો કો કે પછી પ્રકૃતિ પુરુષનો કો, આત્મા અનાત્મ કો, જડ ચેતન કો, જે ભગવાને વિવેક કરાવ્યો કે આ ક્ષેત્ર છે, એક ક્ષેત્રમ, આટલું આ ક્ષેત્ર છે, અને આ ક્ષેત્રજ્ઞ, એ બંનેની વચ્ચે અંતર યાને ભેદ શું છે, ક્ષેત્ર જેમાં અનેકતા છે, ક્ષેત્રજ્ઞ એક છે. ક્ષેત્ર યાને અનાત્મા, જગત, આ બધું કેવું છે, અનિત્ય છે. જ્યારે ક્ષેત્રજ્ઞ નિત્ય છે. અનાત્મા, જગત વિકારી છે, જ્યારે ક્ષેત્રજ્ઞ અવિકારી છે. અનાત્મા જગત જ્યાં સંગ થાય છે, જ્યારે આત્મા ચેતન કેવું છે, અસંગ છે. અનાત્મા પરિચ્છિન્ન છે, ક્ષેત્રજ્ઞ આત્મા વ્યાપક છે. અનાત્મા પરપ્રકાશિત છે, આત્મા સ્વયં પ્રકાશ છે. જે પણ ભગવાને અહીંયા દર્શાવ્યો, ભેદ દર્શાવ્યો, એ ભેદને જે બરાબર જાણે છે. કેવી રીતે જાણે છે તો ભગવાન અહીંયા કહે છે જ્ઞાન ચક્ષુષા. આ ભેદ કેવી રીતે જણાય તો કે જ્ઞાન ચક્ષુથી જણાય. ચર્મ ચક્ષુથી કે મન ચક્ષુથી શું જણાય કે આ ભેદ અને અનાત્મા જ સત્ય જણાય. જે ક્ષેત્ર છે એમાં જ સત્યત્વ બુદ્ધિ, મહત્વ બુદ્ધિ, આ બધું દેખાવાનું છે. સાચું દર્શન જે ભગવાને અહીંયા કીધું એ દર્શન કેવી રીતે થાય છે, જ્ઞાન ચક્ષુથી. જ્યારે ચર્મચક્ષુ અને મનચક્ષુ બંધ થાય તો જ્ઞાન ચક્ષુ ઉઘડે. ચર્મચક્ષુ કે મનચક્ષુનું બંધ થવું એનો અર્થ શું, વિષયો, વ્યક્તિઓ, આ બધાનું મહત્વ બંધ થાય. એ બાજુથી પાછું વળે. હમણાં આપણે જોયું એ પ્રમાણે આ મારા કામનું નથી એવું સમજી અને મન અને ઇન્દ્રિયો જે છે એમાંથી પાછા વળે તો એને જ કહેવાય
મનચક્ષુ કે ચર્મચક્ષુ બંધ થવા. એ બંધ થાય તો જ્ઞાન ચક્ષુ જે છે એ ખુલે. માત્ર બંધ થવા માત્રથી નહીં ખુલે, પણ સાથે સાથે શું જોઈએ? ગુરુના મુખેથી શાસ્ત્રનો ઉપદેશ, મુખ્ય શાસ્ત્ર તાત્પર્ય જે છે એનો ઉપદેશ પ્રાપ્ત થાય અને એવી રીતે જે જ્ઞાન ચક્ષુ છે એ સાચા ખુલે. એટલા માટે દરેક જગ્યાએ કહેવામાં આવે કે આ જે પણ જાણવાનું છે એ કેવી રીતે જણાય છે? શાસ્ત્રને જાણવાનું કેવી રીતે? તો આગળ શું શબ્દ વાપરવામાં આવે? અનુ, યાને શાસ્ત્ર અને ગુરુની પાછળ પાછળ એની શરણમાં રહી અને એમના દ્વારા જ્યારે આ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં આવે તો એ જ્ઞાન કેવું બની રહેશે કે એ સત્ય જ્ઞાન છે. કારણ કે સત્યનું પ્રતિપાદન કેવલ શાસ્ત્ર જ કરે છે અને શાસ્ત્ર જે સત્યનું પ્રતિપાદન કરે એને સમજનાર કેવલ ગુરુ છે. ગુરુએ ક્યાંથી જાણ્યું? એમના ગુરુ પાસેથી. એમણે ક્યાંથી જાણ્યું? એમના ગુરુ પાસેથી. તો અંતે આ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? પરમાત્મા પાસેથી. અને પરમાત્મા દત્ત જે જ્ઞાન હોય એ જ પરમ સત્ય હોય. તો આવું જ્ઞાન જ્યારે એ જ પરંપરાની સાથે જોડાય અને મેળવવામાં આવે તો એ જ્ઞાન સાચું જ્ઞાન, નહીં તો અનેક પ્રકારના ખ્યાલો બુદ્ધિમાં ઉત્પન્ન થતા રહે. આવું હશે, તેવું હશે, કોઈ કે આ પ્રમાણે છે, કોઈ કે આ પ્રમાણે છે, પણ જ્યાં પરમાત્મા દ્વારા જ વેદમાં જ્ઞાન આપવામાં આવેલું છે, ઉપનિષદોમાં, તો એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. એ જ્ઞાન કેવું છે? તો કે પરમ સત્ય છે, નિશંક છે, અસંદિગ્ધ છે, એમાં કોઈ પણ પ્રકારના દોષ નથી, નિર્દુષ્ટ છે. મનુષ્ય બુદ્ધિમાં કોઈને કોઈ દોષ રહેલા હોય, એમાંથી જે કંઈ પણ એ મનોકલ્પિત કંઈ નવા નવા સંપ્રદાય પ્રગટાવે તો એમાં કંઈ ને કંઈ તો તકલીફ હોય. પણ આ જે સંપ્રદાય, જ્ઞાન સંપ્રદાય, વેદાંત સંપ્રદાય, એમાં મૂળભૂત ક્યાં છે? તો કે ના મૂળ વેદમાં છે. અને વેદ જ્ઞાન કોણે પ્રદાન કરેલું છે? ઈશ્વર દ્વારા એ નિર્મિત છે અને એટલા માટે એમાં કોઈ દોષ નથી. તો આવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરવામાં આવે અને જે જ્ઞાન એ જે થયું એને જ અહીંયા ભગવાન જ્ઞાન ચક્ષુ કહે છે. તો જ્ઞાન ચક્ષુ થકી જ્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના આ અંતરને બરાબર સમજી લેવામાં આવે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ એક બાજુ અને એને ઉજાડનાર ચૈતન્ય માત્ર એ એનાથી અસંગ, એનો દ્રષ્ટા, આ રીતે સ્પષ્ટતયા આ વિવેક જે પ્રાપ્ત કરે છે એના માટે ભગવાન કહે છે કે ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુહુ. તે ભગવાન આ એક વિલક્ષણ શબ્દ અહીંયા વાપરે છે. ભૂત પ્રકૃતિ મોક્ષ એનો અર્થ શું? કે ભૂત યાને સમસ્ત કાર્ય જગત જે છે, પંચમહાભૂતાત્મક જે કંઈ પણ આ જગત છે, અને જે સૂક્ષ્મ પંચમહાભૂતનું જગત બધું જ તન્માત્રા આદિ જે છે, આ સ્થૂલ અને સૂક્ષ્મ જગત કે જે શું છે? કાર્ય છે. એને ભગવાન અહીંયા ભૂત શબ્દથી કહે છે. અને આ જે સ્થૂલ સૂક્ષ્મ જગત જે કાર્યરૂપ એનું કારણ છે પ્રકૃતિ. ભૂત પ્રકૃતિ, કાર્ય અને એનું કારણ. પ્રકૃતિ યાને જે કારણ, મૂળ, અને જેને પ્રકૃતિ કહેવામાં આવે, જેને પ્રધાન કહેવામાં આવે, જેને અવ્યક્ત કહેવામાં આવે, જેને માયા કહેવામાં આવે, એ મૂળભૂત શું છે? કે અજ્ઞાન રૂપ છે, અવિદ્યા રૂપ છે. અવિદ્યા કો, માયા કો, પ્રકૃતિ કો, આ બધાનો અર્થ કેવો થાય છે? સમાન થાય છે. તો ભગવાન અહીંયા કહે છે કે એ જે મૂળ
અવિદ્યા અજ્ઞાન એનો મોક્ષ, એ મોક્ષ યાને એનો અભાવ થવો, યાને અવિદ્યાની નિવૃત્તિ થવી, અજ્ઞાન દૂર થવું. ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુહુ. ભગવાન એને પણ જાણવાનું કહે છે. એનો અર્થ શું? કે કેવલ આત્મા અને અનાત્માના ભેદને માત્ર જાણી લેવો પૂરતો નથી. ગીતાજીનું છેલ્લું ચેપ્ટર જે બહુ અઘરું, બરાબર, આની સાથે બધું પૂરું થઈ જશે. ભૂત પ્રકૃતિ મોક્ષમ જે ભગવાન જે કહે છે એમાં તાત્પર્ય સમજવાનું આ જ છે કે કેવલ આત્મા અને અનાત્માના વિવેક માત્રથી કામ નહીં ચાલે. બે અલગ છે એવું સમજવા માત્રથી કામ નહીં ચાલે, પણ સાથે સાથે સમજવું પડશે કે જે અનાત્મા છે એ મિથ્યા છે. નહીં તો બંનેને સાચા માનવામાં આવે. એવા પણ મત છે બ્રહ્મ સત્યમ જગત સત્યમ, આવી રીતે પણ માનવામાં આવે. પણ એ જ્ઞાન તો યોગ્ય નથી. ઉપનિષદ પ્રતિપાદિત એ જ્ઞાન નથી. ઉપનિષદ કહે છે નેહ નાનાસ્તિ કિંચન એકમેવા દ્વિતીયમ. તો આ ઉપનિષદનો સિદ્ધાંત છે કે એક જ અદ્વિતીય તત્વ પરમ સત્ય છે, અનેકતા જેવું કંઈ છે નહીં. તો અનાત્મા કે જે અનેક છે એનું સ્વરૂપ મિથ્યા છે એ સમજવું પણ જરૂરી છે. પ્રતીત થવા છતાં પણ, દેખાવા છતાં પણ, જણાવવા છતાં પણ એ હકીકતમાં વાસ્તવમાં આત્મામાં છે નહીં. જેમ સ્વપ્ન દેખાવા છતાં પણ સ્વપ્ન સત્ય નથી, એવી જ રીતે આ સમસ્ત જગત દેખાવા છતાં પણ એ પરમ સત્ય નથી. તમે કહો આટલો બધો વ્યવહાર જગતમાં થાય છે, તો સ્વપ્નમાં કોઈ બાકી રાખો છો વ્યવહાર કરવાનું? ત્યાં બધા વ્યવહાર થાય જ છે. વ્યવહાર થવાને માટે વસ્તુ સત્ય હોવી જરૂરી નથી, એ મિથ્યામાં થઈ શકે. તો સમસ્ત અનાત્મ જગત કે જે હકીકતમાં સત્ય સ્વરૂપ નથી એ મિથ્યા છે. દેખાવા છતાં પણ જેવું દેખાય છે એવું છે નહીં. સ્વપ્ન સત્ય દેખાય છે પણ એ સત્ય નથી. સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ ભવે. એ પોતાના સમયમાં સત્ય ભાસે છે. સ્વપ્ન જોતી વખતે લાગતું નથી કે આ સપનું છે, સત્ય જ લાગે છે. એવી જ રીતે આ વ્યવહારિક જગત જે છે એને પણ શાસ્ત્ર કહે છે કે એ પણ સ્વપ્નવત જ છે. જ્યાં સુધી પોતાના આત્મ સ્વરૂપ પારમાર્થિક સત્ય તરફ જાગવામાં ન આવે ત્યાં સુધી આ કેવું લાગે છે? સત્ય લાગે છે. પણ સમજી ગયા તો આ પણ કેવું સિદ્ધ થાય છે? એવું જ મિથ્યા સ્વપ્નવત સિદ્ધ થાય છે. તો અવિદ્યાની નિવૃત્તિ થવી, ભગવાન જે અહીંયા કહે છે ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ. અવિદ્યા કે જે કારણ છે એ અવિદ્યા રૂપી કારણની કાર્ય સહિત નિવૃત્તિ જે જાણે છે. ભૂત યાને કાર્ય, પ્રકૃતિ યાને માયા અવિદ્યા. તો માયા સહિત સમસ્ત કાર્યની નિવૃત્તિ, કારણ સહિત કાર્યની નિવૃત્તિ જે જાણે. નિવૃત્તિ આને હકીકતમાં એ છે નહીં એવું જે જાણે. દેખાવાનો વિરોધ નથી, પણ દેખાવા છતાં પણ એ એવું છે નહીં એવું જે સમજે એને જ કહેવાય અવિદ્યાની નિવૃત્તિ થઈ કહેવાય. નહીં તો આ પણ સાચું છે, પહેલું પણ સાચું છે, ये भी ठीक है वो भी ठीक है, इसमें काम नहीं चलता. सब ठीक ठाक सब ठीक ठाक જોવામાં કંઈ ઠીક થાય નહીં. જે ઉપનિષદ કે એ જ પરમ સત્ય હોય. કોઈ મનગઢંત કલ્પના કરે અને પછી કહે કે આ મારું દર્શન છે, આ મારું દર્શન, આ જ પરમ સત્ય. તારું દર્શન સત્ય ક્યાંથી હોય? કેવી રીતે વિશ્વાસ કરાય?
પરમાત્માનું દર્શન એ જ પરમ સત્ય. પરમાત્મામાં કોઈ સ્વાર્થ નથી, કોઈ વિપ્રલિપ્સા નથી, એમાં કોઈ અજ્ઞાન નથી. એ સર્વજ્ઞ છે અને સર્વના હિતકારી છે. સર્વના હિતને માટે હોય એ જ જ્ઞાન એ પ્રદાન કરે છે. એમાં કોઈ અજ્ઞાનતા કે કોઈ શંકા જેવું કંઈ છે જ નહીં. મનુષ્યની બુદ્ધિ બહુ જ લિમિટેડ છે, બહુ જ પરિચ્છિન્ન છે. અંદર અનેક પ્રકારના દોષ છે અને એ દોષ ક્યાંક ને ક્યાંક પ્રગટ થવાના જ છે. એટલા માટે એ સંપૂર્ણ વિશ્વસનીય નથી. વિશ્વસનીય શું છે? કેવલ ઈશ્વર દ્વારા આપવામાં આવેલું જ્ઞાન. અને ઈશ્વર દત્ત જ્ઞાન આ જ છે ઉપનિષદની આ ઘોષણા છે. એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય જ પરમ સત્ય છે. નેહ નાનાસ્તિ કિંચન, એમાં અનેકતા જેવું કંઈ છે નહીં. એટલા માટે યુગ વાસિષ્ઠ જેવા ગ્રંથોમાં વારંવાર શું કે આ જગત ક્યારેય હતું નહીં, છે નહીં અને હશે નહીં. આવું જ્યારે કહેવામાં આવે એનો અર્થ શું? લોકો માત્ર આટલું જ વાક્ય સાંભળતા હોય અને પછી થાય કે આવું તો કંઈ જ્ઞાન હોય કે. પણ આવું જ્યારે કહેવામાં આવે છે એનો અર્થ છે શુદ્ધ પરમાત્મ ચૈતન્ય સચ્ચિદાનંદ આત્મામાં. આ જગત ક્યારેય હતું નહીં, છે નહીં, હશે નહીં. અત્યારે દેખાય છે એનો કોઈ વિરોધ નથી. કોઈ શાસ્ત્ર કહેતું નથી કે જગત દેખાવું ના જોઈએ. દેખાય છે એટલે સાચું છે આવું પણ શાસ્ત્ર કહેતું નથી. બલ્કિ દેખાય છે એટલે જ કેવું છે? ખોટું છે. સ્વપ્ન દેખાય છે એટલા માટે સ્વપ્ન કેવું કહેવાય? એ જ યુક્તિ આપવામાં આવે છે કે આ જાગ્રત પદાર્થાઃ મિથ્યા, સર્વે મિથ્યા પદાર્થાઃ. કેમ? તો કે દૃશ્યત્વાत्. એનું દ્રષ્ટાંત શું? સ્વપ્નવત. સ્વપ્નના પદાર્થ બધા મિથ્યા છે કારણ કે એ દ્રશ્ય છે. તો જાગ્રતના પદાર્થ બધા દ્રશ્ય છે તો કેવા હોવા જોઈએ? ચોખ્ખો હિસાબ છે. પણ આપણે એ જ બધા જેનાથી જગતનું અસત્યત્વ સિદ્ધ થાય એ જ બધી યુક્તિઓ સામે રાખીને એને કેવું સિદ્ધ કરવા જઈએ? સાચું સિદ્ધ કરવા જઈએ. એ તો મનુષ્ય બુદ્ધિની બલિહારી છે. જે એ બધું છે એને જ શાસ્ત્ર સામે રાખીને કહે છે કે આવું છે એટલા માટે જ સત્ય ના હોય, આવું છે એટલા માટે સત્ય ના હોય. બધા કહે કે આટલા બધા વ્યવહાર જગતમાં થાય છે, જગત સત્ય કેવી રીતે ના હોય? શાસ્ત્ર કહેશે કે મિથ્યામાં જ વ્યવહાર થાય, પરમ સત્યમાં કોઈ વ્યવહાર થાય નહીં. મિથ્યામાં જ વ્યવહાર થાય માટે વ્યાવહારિક હોવું એટલા માત્રથી કોઈ જગત સત્ય સિદ્ધ થઈ જતું નથી. તો આવા તો કેટલા બધા કારણો આપણી બુદ્ધિ આપે છે અને શાસ્ત્ર એ દરેકનું સમાધાન આપે છે. આ રીતે જ્યારે સમજવામાં આવે સ્પષ્ટ રૂપે એને ભગવાન અહીંયા કહે છે ભૂત પ્રકૃતિ મોક્ષમ. અવિદ્યા કે માયાનો એના કાર્ય સહિત અભાવ નિશ્ચય જે કરે છે, જાણે છે કે આવું કંઈ હકીકતમાં આત્મ સ્વરૂપમાં છે નહીં. યે વિદુહુ તે યાન્તિ પરમ. એ અંતે પરાગતિને પરમને પ્રાપ્ત કરે છે. ભગવાન ફળ બતાવે છે જ્ઞાનનું. તે પરમ યાન્તિ, પરમ યાને બ્રહ્મ. આગળ જ કહેલું હતું બ્રહ્મ સંપદ્યતે તદા. એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મ સ્વરૂપ બની રહે છે. પરમ શું છે? બ્રહ્મ છે. અને એટલા માટે પરમને પ્રાપ્ત કરે છે એનો અર્થ શું? બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મને પ્રાપ્ત કરે છે એનો અર્થ જે પ્રાપ્ત જ હતું એને જાણે છે. અહીંયા પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. બ્રહ્મને પ્રાપ્ત કરવા બીજે ક્યાંય જવાનું નથી, પોતાનું જ સ્વરૂપ છે અને એટલા માટે એને એ જાણે છે. અને જાણે છે તો શું બની રહે છે? બ્રહ્મ બની રહે છે. નહોતો જાણતો ત્યારે પણ બ્રહ્મ જ હતો. પણ બધો જ મહિમા શેનો છે? જાણવાનો છે. બ્રહ્મ જ હતો અને છતાં પણ સંસારમાં ચક્કર ખાતો હતો. જાણી લીધું તો હવે એ ચક્કર સમાપ્ત થઈ જાય છે. જેમ ઘણું બધું ધન હતું અને છતાં પોતાને કેવો જાણતો હતો? ગરીબ જાણતો હતો. ને ગરીબ જાણતો હતો તો પછી ચક્કર તો ઘણા બધા ખાવા પડે ને ઘણા બધાની પાસે. પણ જ્યારે જાણી લીધું કે હું તો આટલા બધા વારસાનો માલિક છું, ભાન થયું, બધા ચક્કર સમાપ્ત થઈ જાય. તો એવી જ રીતે અહીંયા પણ છે. બ્રહ્મ જ હતો
પહેલા ધની જ હતો પણ નહોતો જાણતો, તો પછી બધી જ સમસ્યાઓ હતી. એવી રીતે જીવ જ્યારે પોતાને નથી જાણતો ત્યારે પણ એ બ્રહ્મ જ છે, પણ જાણી લેશે તો સંસાર ચક્ર સમાપ્ત થાય છે, નથી જાણતો તો જીવના ચક્કર ચાલુ રહે છે. તો ભગવાને અહીંયા આ સમસ્ત 13મા અધ્યાયનો સાર બતાવી દીધો કે અંતે આ જ જાણવાનું છે. ક્ષેત્રજ્ઞનો પહેલા આત્મા અનાત્માનો ભેદ જાણો અને પછી જાણો કે અનાત્મા એનું સ્વરૂપ કેવું છે, અસત છે, મિથ્યા છે, એ કેવળ અધ્યસ્ત છે, અધિષ્ઠાન પરમ બ્રહ્મ જ સત્ય છે. અને જે જાણે એ અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સાથે 13મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ त्रयोदशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.